જય શ્રી સ્વામિનારાયણ. આજના સત્સંગમાં કહેવાતા કેટલાક સાધુ મહાત્માઓએ જે ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ ગુરુ રામાનંદ સ્વામી અને જે સનાતન વૈદિક ગ્રંથોની અંદર જે તિલક ચાલ્લો છે એટલે કે ઉદ્ધવપુન તિલક તેની વચ્ચે જે ચાલ્લો છે તે પ્રતીક કાઢી અને ઓમ આવું જે મૂકવાનું જે દુઃસાહસ કર્યું છે અને જાહેરની અંદર આ લોકો આનો જોશથી પ્રચાર કરી રહ્યા છે. તેના સમર્થનની અંદર કેટલાક કહેવાતા જે સાહિત્ય એટલે કે કલાકારો જગદીશભાઈ ત્રિવેદી કન્ને આદિક બધા આવી ગયા છે. બરાબર, એની ચર્ચા આપણે કરીશું. અને આ લોકો એમ કહે છે કે અમે હિન્દુવાદ એક કરવા માગીએ છીએ. કોઈ પણ સંપ્રદાયની અંદર આ હિન્દુવાદ એટલે કે ઓમને સ્વીકાર્ય માનેલું છે. આવી રીતે કરીને ભગવાન શ્રીજી મહારાજે જે તિલકની વચ્ચે ભગવાન માતાજી શ્રી એટલે કે લક્ષ્મી અને રાધિકાજીનું પ્રસાદીનું કુમકુમ એનો ચાલ્લો કરો, અથવા તો ગોપીચંદનનો ચાલ્લો, અથવા તો ભગવાનની પ્રસાદીભૂત જે કેસરચંદન એનો ચાલ્લો કરો. આવું જે તિલકની મધ્યે જે ચાલ્લો છે રાધા કૃષ્ણનું પ્રતીક જે કહેવામાં આવે અથવા તો લક્ષ્મીનારાયણનું પ્રતીક જે કહેવામાં આવે છે, જેને આપણે શરીર ભાવ, શેષ્ય ભાવ, ઉપાસ્ય ભાવ, બરાબર એ બધા જે ભાવો એની વાત ચર્ચા કરીશું. તો આપ કાઢી અને પોતાનું આપ દાપણ ઢોળાવીને સમાજની અંદર સત્સંગની અંદર જે ગેરમાન્યતા ફેલવી રહ્યા છે અને એવો જે પ્રમાણ આપે છે ઓમના, એ તો ઓમ એટલે કે પ્રણવ ભગવાન સ્વામિનારાયણે 5મા પ્રકરણની અંદર વાત કરેલી છે આની. એટલે કે આ તો વેદનું બીજ છે ઓમકાર, ને એને અધિકાર નથી બધાને બોલવાનો. એની પર ચર્ચા કરીશું આગળ. મુખ્ય આની અંદર આણે જે પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કરેલું છે તેનો શાસ્ત્ર આધાર લઈને તેનું સમ્યક રીતે ખંડન કરીશું, શાસ્ત્રના પ્રમાણ આપીશું. બરાબર, આપણા મૂળ સનાતન જે વૈદિક સાહિત્ય જે છે ગ્રંથો, સદગ્રંથો, તેની અંદર પણ આ જે ચાલ્લો કરવો તેના પ્રમાણ છે. અને ભગવાન સ્વામિનારાયણ નંદ સંતો દરેક આની નોંધ લીધેલી છે. હવે ક્રમશઃ આપણે જોઈએ તો આ લોકોનું કહેવાનું એવું થાય છે આ તો એક જાતની વિચારધારા જે છે તે વિમુખની વિચારધારા જ છે. આ જે વ્યક્તિ છે તે કાયમ વિવાદની અંદર રહેનારી વ્યક્તિ છે. એને સંપ્રદાય સાથે કાંઈ લેવા દેવા નથી, સંપ્રદાયના બંધારણ સાથે લેવા દેવા નથી. અને તેઓ હવે જાણે હિન્દુનું પ્રતિનિધિત્વ લઈ અને હિન્દુવાદી બની અને પોતે જે કહેવાતા નિર્દોષ હિન્દુઓ પોતાના પક્ષમાં લેવા માટે આ નવું એક પાખંડ આ લોકોએ ચાલુ કરેલું છે. મૂળ વાત પર આવીએ તો આ તિલક ચાલ્લાની આપણે થોડી પ્રાથમિક માહિતી જોઈએ તો આ તિલક ચાલ્લો જે છે ઉદ્ધવપુન તિલક અને અંદર વચ્ચે જે કુમકુમનો ચાલ્લો અથવા તો ગોપીચંદનનો ચાલ્લો અથવા તો જે કેસરચંદન મિશ્રિતવાળો ચાલ્લો જે કરવાનું વિધાન જે છે એ કોણે કીધું છે? એનો ઇતિહાસ જોઈએ તો સૌ પ્રથમવાર જ્યારે ગુરુ રામાનંદ સ્વામીને ધર્મદેવ પ્રયાગ ક્ષેત્રની અંદર મળ્યા હતા તો તારે પોતાનું જે જ્ઞાન એટલે કે ધર્મદેવને એટલે કે ધર્મકુંડની અંદર સ્થાપન કરી હતી ગુરુ રામાનંદ સ્વામીએ. ત્યારે ઉપદેશ આપતા સ્પષ્ટ રીતે ગુરુ રામાનંદ સ્વામીએ કીધું હતું, તારે તો ભગવાન સ્વામિનારાયણનો જન્મ પણ નહોતો થયો. બરાબર, આ તમને બધા શાસ્ત્ર પ્રમાણ આપીશ. તો એવા કહેવાતા ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મદેવને સ્પષ્ટ રીતે કીધું હતું, તમારા જે પણ આશ્રિત આવે આપણા ઉદ્ધવ સંપ્રદાયના એને તમારે આવી રીતે તિલક ચાલ્લો કરાવો. કેવો તિલક ચાલ્લો? તો ઉદ્ધવપુન તિલકની વાત કરી છે. એ ચાલ્લો કેવી રીતે કરવો તો એની વિસ્તારથી ચર્ચા કરેલી છે. એ ચાલ્લો ગોપીચંદને કરવો અથવા એટલે દ્રવ્ય બે બતાવ્યા ચાલ્લો કેવી રીતે કરવો તે. એક તો ગોપીચંદને કરીને કરવો અથવા તો ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરતા અવશેષ જે બાકી રહેલો પ્રસાદીભૂત ચંદન, કેસર ચંદન, બરાબર, એનાથી કરવો. એની વાત કરીને વચ્ચે જે કરવું જે ચંદ્રકાર આકારનું, તો એ મા લક્ષ્મી અથવા તો રાધિકાજી તેનો પ્રસાદીભૂત એવું હોય કે કંકુ. હવે આમાં ઘણી જગ્યાએ શિક્ષાપત્રી ભાષ્ય કે અર્થદીપિકાની અંદર ચંદન, અરે આનો શબ્દ વાપરો છે આપણે, અડધડની પાવડર ચૂરણ કીધું છે. અડધડનું ચૂરણ એટલે શું? તો હલ્દી આપણી આવે તેની અંદર તમે 2-3 ટીપા કે પેલા એના નીચવો લીંબુના, તો કે આ કંકુ બની જાય છે. બરાબર, આવું મેં કશે વાંચેલું, મને પ્રત્યક્ષ ખબર નથી, મેં પ્રેક્ટિકલ નથી કર્યું, કારણ મારી ભૂલ પણ હોઈ શકે, પણ આવું મેં વાંચેલું એ વાત પાકી છે. અને વિશ્વાસપાત્ર જે
સાધુ મહાત્મા છે જે ક્યો નામનું પુસ્તક જે લખેલું છે રામાનુજાચાર્ય અને દિલ્હીના માધવાચાર્ય, તેણે જ આ વસ્તુ કીધેલી કે કંકુ કેવી રીતે બને છે. તો જે હલ્દી પાવડર આવે છે તેની અંદર આ લોકો લીંબુના 2-3 ટીપા નીચવે છે તો એનો આખો કલર બદલાઈ જાય છે અને કંકુ બની જાય છે. એટલે જે હશે તે પણ જે આ વચ્ચે ચાલો કરવાની વાત આખી કરેલી છે તે ગુરુ રામાનંદ સ્વામીએ ધર્મદેવને કીધી હતી, બરાબર. તો આપણી ગુરુ પરંપરાગત આ જ્ઞાન આવ્યું. ધર્મદેવે પણ તિલક ચાલક કર્યો, ભગવાન બાલ ઘનશ્યામાને પણ કરાવ્યો છે. હવે ઘનશ્યામ મહારાજે પોતે જ્યારે શિક્ષાપત્રી લખી ત્યારે 41, 42 અને 43 આ 3 શ્લોકની અંદર પણ આ જ વાતની ચર્ચા કરેલી છે કે ભાઈ તિલકની વચ્ચે ચાલો કયો રાખવો. તો આ ગોળ જે ચંદ્ર આકારનો ચાલો કીધો તે રાધિકાનું અથવા તો લક્ષ્મીજીનું પ્રસાદીભૂત જે કંકુમ તેનો ચાલો કરવો. અને ભગવાન સ્વામિનારાયણને જ્યારે ગઢપુરની અંદર શિવરામ વિપ્ર પ્રશ્ન પૂછે છે ત્યારે પણ પ્રત્યક્ષ રીતે શ્રીજી મહારાજ જે ઉદ્ધવ સંપ્રદાયની પ્રકાશિકા નામનો આખો અધ્યાય કહેવાય છે 2:37ની અંદર પણ આ વાતની ચર્ચા કરી. ભગવાન શ્રીજી મહારાજ સ્પષ્ટ રીતે શિવરામ વિપ્રને કહે છે કે આવી રીતે અમારા સંપ્રદાયની અંદર ઉદ્ભવપૂર્ણ તિલક કરવું, એની વચ્ચે ગોળ ચાલો કરવો પ્રસાદીભૂત જે લક્ષ્મીજીનું હોય તે કંકુનો. અને પછી શ્રીજી મહારાજ જ્યારે 2 ધર્મવંશી આચાર્યની સ્થાપના કરે છે પોતાના સ્થાનક ઉપર, એટલે કે ધર્મવંશી આચાર્ય જે આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ એક સમયે જ્યારે ભગવાન શ્રીજી મહારાજને મળવા માટે જાય છે ત્યારે દીક્ષાવિધિની આખી વિધિ પૂછે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ સમગ્ર વિધિ કહે છે. તે વાતની ચર્ચા સત્સંગી જીવન 4થું પ્રકરણ 46માં અધ્યાયની અંદર વિસ્તારથી કરવામાં આવી છે. ત્યારે કોને કેવું તિલક કરવું, તો તિલક બાબતમાં ઘણા શ્લોકો કીધેલા છે ભગવાને પોતાના આચાર્યશ્રીઓને, પોતાના પુત્રને, બરાબર. તેની અંદર પણ આ તિલકની વચ્ચે કુમકુમનો ચાલ્લો કરવો એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજે પોતાના આચાર્યને કીધેલું છે. એટલે કે ભગવાન સ્વામિનારાયણે પણ આ જ મતને માન્ય રાખેલો છે કે ભાઈ વચ્ચે ચાલ્લો કરવો. તો આ કહેવાતા અખ્તરદાયા જે સાધુ, તો એણે આ વચ્ચે ચાલ્લો કાઢી નાખ્યો, લાલ કુમકુમને ઓમ નાખી દીધું, બરાબર. તો આને કોણે અધિકાર આપ્યો છે ને આ સંપ્રદાયની કઈ વ્યક્તિ છે કે એને આવો અધિકાર મળ્યો છે. અને સંપ્રદાયને કહેવાતા મુખ્ય જે ગાદીપતિઓ કે લાગતા વળગતા જે કોઠારીઓ કે મોટા ગુરુજીઓ કે બીજા પણ જે ટ્રસ્ટીઓ જે સંપ્રદાયના છે, બરાબર. અત્યારે તો વહીવટી બોર્ડ ચાલે છે, ટ્રસ્ટીઓ, તે કેમ આનો વિરોધ નથી નોંધાવતા? જાહેરની અંદર આનો વિરોધ નોંધાવો, બરાબર. ભગવાન શ્રીજી મહારાજે ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં કીધું કે કીડિયાણાનો રોગ થયો હોય એટલું અંગ કાપી નાખો તો બાકીના અંગ કુશળ રહે, બાકી તો સમગ્ર અંગને સડો લાગે. તેમ આ એક સડો લાગવાની શરૂઆત થઈ ગયેલી છે. જો આવા અંગને સંપ્રદાયમાંથી બહિર્મુખ ન કરે તો આજની તો કાલે આ લોકો આરતીમાં ફેરફાર કરતા થઈ ગયા છે, બરાબર. તિલક ચાલનામાં ફેરફાર કરતા થઈ ગયા છે, કંઠીમાં ફેરફાર કરતા થઈ ગયા છે. આ લોકોએ જાતે આરતી પણ નહીં બનાવી, એની પણ વાતની ચર્ચા કરીશું. તો આવા વ્યક્તિને મૂળ જે સંપ્રદાયનું ધારાધોરણ તેની સાથે લેવા દેવા નથી, ભગવાન શ્રીજી મહારાજના સિદ્ધાંત સાથે લેવા દેવા નથી કે ગુરુ રામાનંદ સ્વામીના સિદ્ધાંત સાથે લેવા દેવા નથી. તો પછી આ લોકોના મૂળ સંપ્રદાયની અંદર કામ શું છે? આ લોકોને પોતાના મનસ્વી રીતે કાંઈ પણ ફેરફાર કરવા હોય તો એનો અલગ સંપ્રદાય સ્થાપન કરે. એને ઓમ લખવો હોય તો ઓમમાં બી આપણે કોઈ વિરોધ નથી, બરાબર. એની બી હું ચર્ચા કરીશ કે ઓમ તમે લખો, પણ ઓમ ખરેખર છે તે પ્રણવનો નાદ છે. એમાંથી તમે જોજો ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવન 5મા પ્રકરણની અંદર આ વેદની ઉત્પત્તિ કેવી રીતે થાય છે તેની અંદર સ્પષ્ટ રીતે ઓમકારની બહુ વિસ્તૃતથી વાત કરેલી છે. ઓમકાર શબ્દ જે છે તો વેદનું બીજ કીધું છે અને તેની અંદર કોઈને અધિકાર નથી કે જે બ્રાહ્મણ હોય અથવા તો જેણે યજ્ઞોપવિત ધારણ કર્યું હોય, એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, આ જે 3 વર્ણના જે ઉપનયન સંસ્કાર જનોએ ધારણ કરે પછી જે ઓમકાર બોલી શકે છે. તો આ ભાઈને ખબર નથી. આ કહેવાતા જે સાધુ મહાત્મા જાહેરની અંદર એમ કહે છે કે હું હિન્દુવાદનું આ તિલક લાવું છું કે દરેક જગ્યામાં ફર્યો, વિદેશની હું ગણાવે છે, એમ કરીને એમ કહે કે હું તો બહુ અનુભવી છું, દેશ વિદેશમાં ફરેલો છું, અમેરિકામાં ગયો ત્યાં જોયું તો બધાના ગળાની અંદર ક્રોસ છે, તો એની બધી નજર કાં ફરતી હોય, ક્રોસમાં ફરતી હોય, ગળામાં ફરતી હોય, મારે વધારે બોલવું નથી, બરાબર. આપણા સંપ્રદાયને ખોટી હાનિ પહોંચે એવા વાક્ય હું બોલવા માગતો નથી, પણ તમે એટલામાં સમજી જાઓ ક્રોસનું લોકેટ કાં આવે છે અને ભાઈ જે શબ્દ વાપરે છે એટલામાં તમારે સમજી જાઓ ને આની વિચારધારા કઈ છે ને આ કઈ દ્રષ્ટિ કાં અડાવે છે એ તમે જુઓ. એટલે એમ કહે છે ક્રોસ બધા ગળામાં પહેરે છે
તો આપણે હિન્દુત્વના નાતે આપણે ઓમ કરવું જોઈએ. પણ ભાઈ ઓમ તમે કહો છો તે કયા ગ્રંથની અંદર લખેલું છે કે એને ચિહ્ન રૂપે કપાળની ઉપર ધારણ કરી શકાય? ભગવાન વેદ વ્યાસના કોઈ પ્રમાણ આપો. બરાબર, કોઈ સનાતન કોઈ બી ધાર્મિક ગ્રંથના તમે પ્રમાણ તો આપો. તમે જે એમ તમારા વિડીયોની અંદર તમે ઉપનિષદોના બધા પ્રમાણ આપો કે ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના પ્રમાણ આપો છો ઓમકાર સંબંધી, એ તો એ ઓમને પ્રણવનો નાદ કીધો છે, એને યજ્ઞાદિકની અંદર તમે આહુતિ આપો અથવા તો એનું ધ્યાન કરાય. બરાબર, એ બાબતમાં ઓમકારનો મહિમા કીધેલો છે. પણ તમે જે તમારું આ જે ખોટું જે પાખંડ તમે ચલવો છો, જે અશાસ્ત્રીય છે, કોઈ શાસ્ત્રમાં મળતું નથી આવતું, કપાળની અંદર તમે જે ઓમ ધારણ કરાવો છો તે પણ ઉદ્ધવપુંજ તિલકની વચ્ચે, તેના શાસ્ત્ર પ્રમાણ આપે તમે આપો કે ભાઈ કયા ગ્રંથની અંદર આ લખેલું છે. બરાબર, અને તમને આ અધિકાર કોણે આપ્યો એ તમે ખાસ સ્પષ્ટ રીતે તમે જણાવો. મૂળ વાત પર આવીએ તો હું તમને પહેલાં સમગ્ર બધા પ્રમાણ આપી દઉં કે ભાઈ આપણા મૂળ જે સનાતન ધર્મની અંદર આ બધાની વાત કરી, તેમાં શ્રીજી મહારાજે શિક્ષાપત્રી જે કીધી તો 41, 42 અને 43 આ 3 શ્લોકની અંદર જે 43મો શ્લોક છે એમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે આ જે ઉદ્ધવપુંજ જે તિલક છે તેની વચ્ચે જે ચાલ્લો કરવો તે કોનો કરવો? તો રાધિકા અને લક્ષ્મીજીની પ્રસાદીભૂત જે છે કંકુ તેનો ચાલ્લો કરવો અથવા તો કુંકુમાદિકનો ચાલ્લો કરવો. આની ટીકાની અંદર 43 નંબરના શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રીતે જેને હૃદયનો રદગત અભિપ્રાય કીધો એવું શિક્ષાપત્રી અર્થદીપિકા સતાનંદ સ્વામી કૃત અને આદિ આચાર્ય કૃત રઘુવીરજી મહારાજ શિક્ષાપત્રી ભાષ્ય, આની અંદર શાસ્ત્રીય પ્રમાણ આપે છે. આ ભગવાન સ્વામિનારાયણે આ તિલકની વચ્ચે જે લાલ જે ચાલ્લો કર્યો છે એ પોતાનો કલ્પિત નથી કર્યો. આ ભાઈએ મને તો એ ખબર નથી પડતી કે આણે ચાલ્લો વચ્ચેથી કાઢ્યો કેમ. આ ભગવાન સ્વામિનારાયણે જે કુમકુમનો ચાલ્લોનું જે વિધાન લખેલું છે શિક્ષાપત્રીની અંદર કે સત્સંગી જીવનની અંદર કે ગુરુ રામાનંદ સ્વામીએ, તો આ શું હિન્દુત્વનું પ્રતીક નથી? આ લાલ ચાલ્લો કરવો કે એ તિલકની વચ્ચે કુમકુમનો ચાલ્લો અથવા તો ગોપીચંદનનો ચાલ્લો અથવા તો કેસરચંદનનો ચાલ્લો કરવો, તો આ હિન્દુત્વનો નિશાની નથી? આને કેમ કાઢી નાખ્યો? એ પહેલાં એનો પ્રશ્નનો આ જવાબ આપે. આને તમે વચ્ચે તમે એ કહેવાતા પહેલાં કલાકાર તો એમ કે તીરી કાઢી નાખી એમ કે વચ્ચેથી એમ કે બરાબર બિંદુ કાઢી નાખ્યું એમ કહો છો તમે, પણ આ જે કાઢવાનો અધિકાર તમને કોણ આપ્યો? આ તો સનાતન વૈદિક સાહિત્યની અંદર લખાયેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ આ તિલકની વચ્ચે આ ચાલ્લો કરવાની વાત કરેલી છે. તમે કહેશો કે ભાઈ આ બધું તમે બોલો છો, પ્રમાણ તો આપો. પ્રમાણ તમે મેં કીધું કે શિક્ષાપત્રી અર્થદીપિકા 43 નંબરનો શ્લોક અને રઘુવીરજી મહારાજનું શિક્ષાપત્રી ભાષ્ય, એ તમે 3 જો તો એની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું છે. શાસ્ત્ર પ્રમાણમાં જે સાર સંગ્રહ નામનું જે કીધું, બરાબર, સનાતન વૈદિક સાહિત્ય, તેની અંદર વિષ્ણુ ધર્મોત્તર, તો વિષ્ણુ ધર્મોત્તરની અંદર આવી રીતે લખવામાં આવેલું છે કે જે ઉદ્ધવપુંજ તિલક છે તેની વચ્ચે આ જે કુમકુમનો ચાલ્લો કરવો તો મા લક્ષ્મીજીનું પ્રતીક છે અને લક્ષ્મીનારાયણની ઉપાસના દર્શાવતું આવ્યું આ પ્રતીક છે. જે ભગવાનના ચરણારવિંદ છે તેની જગ્યાએ ઉદ્ધવપુંજ તિલક લીધું છે અને વચ્ચે જે ચાલ્લો જે છે તે લક્ષ્મીજીનું પ્રતીક, એટલે કે સ્વામી સેવકનો નાતો દર્શાવે છે. આવ્યું ઉપાસ્ય અને ઉપાસકનો નાતો દર્શાવે છે. જે સ્વામી સેવકનો ભાવ મુખ્ય જે છે તે આની અંદર ઉપસ્થિત થાય છે. આ જે ચિહ્ન ભગવાને કલ્પિત રીતે નથી લીધું. આ જે તમને મેં ગ્રંથના પ્રમાણ આપ્યા, સાર સંગ્રહની અંદર આ વિષ્ણુ ધર્મોત્તર આવેલું છે, તો વિષ્ણુ ધર્મોત્તરની અંદર વસ્તુ લખાયેલી છે. રઘુવીરજી મહારાજે તો આનાથી આગળ કરતાં નારદીય પુરાણના પ્રમાણ આપેલા છે. એની અંદર પણ તેમણે 29 અને 20 અને 30 એવા શ્લોક પણ ટાંકેલા છે. તદુપરાંત આગળ કરતાં તેણે ભારદ્વાજ સંહિતાના પ્રમાણ આપેલા છે. તો આ બધા વચનો તમે જુઓ, ભારદ્વાજ સંહિતાની અંદર પણ પ્રમાણ સાથે આ બધી વસ્તુથી વિસ્તારથી ચર્ચા કરી અને અત્રિ મુનિના પણ પ્રમાણ આપવામાં આવેલા છે. તો આ ભાઈને ખબર નથી કે આ હિન્દુત્વનું નિશાન છે. વચ્ચે ગોળ ચાલ્લો જે કર્યો કુમકુમવાળો અથવા તો ગોપીચંદનનો. ગોપીચંદન એટલે શું? તો જે ગોપીઓ તળાવની અંદર પોતાનો દેહ સહિત લીન થઈ ગઈ, એના જે શરીર એટલે એની જે વિભુ, બરાબર, એનું જે શરીરની માટી બની, તે માટીને ભગવાન અત્યંત પ્રિય હતી. એટલે ભગવાને ગોપીચંદન, આનો મહિમા તમે સ્કંદ પુરાણની અંદર પુષ્કળ લખવામાં આવેલો છે અથવા તમે પદ્મપુરાણ વાંચો
તો ગોપીચંદનનો બહુ મહિમા લખવામાં આવ્યો છે. એ ધારણ કરો એટલે ભગવાનને આ બહુ વિશેષ આ પ્રિય હતી ગોપીઓ. તો એના સંબંધવાળી જે માટી છે તો એને પણ કે તિલકની અંદર અથવા તો એની વચ્ચે જે ચાંદલો એની અંદર કરવામાં ભગવાને છૂટ આપેલી છે, તો આને ગોપીચંદન કહેવાય છે. અથવા તો ભગવાને દ્રવ્ય બીજું પણ કીધું કે જે ભગવાનના પૂજનની અંદર પોતાની જે મૂર્તિ કીધી 8 પ્રકારની ધાતુની મૂર્તિ, તો એની અંદર વપરાતા જે કેસર ચંદનથી જે શેષ બચ્યું હોય પ્રસાદીભૂત, તેનો બી ચાલ્લો કરી શકો છો અથવા તો તિલક કરી શકો છો. બરાબર. તો આ બધા સનાતન વૈદિક જ છે ભાઈ. તો આને આ કાઢવાની જરૂર શું હતી? નામ અડાવે છે એ સાધુ જાણે વિશ્વનો વલ્લભ થઈ ગયો એવું નામ અડાવે અને પાછો ફાકા ફોજદારી કરતા લખે છે ભાઈ સતશ્રી. બરાબર. તો શ્રી શબ્દથી કોણે કીધા? શ્રી યાને કે શ્રીના અનેક અર્થ થાય. બરાબર. પણ શ્રીનો એક અર્થ થાય છે મા જગતજનની લક્ષ્મી, મા જગતજનની મા રાધિકા. રાધા લક્ષ્મીને શ્રી તરીકે કહેવામાં આવેલા છે. તો આવી લક્ષ્મી અને રાધિકાજીનું જે ચાંદલો વચ્ચે કુમકુમ તેને કાઢીને આ પોતાના નામથી પણ વિરુદ્ધ જાય છે. આ ભાઈ આ શું સાબિત કરવા માંગે છે ખબર નથી પડતી. આવા જે બંડ વિચારધારા કરનાર વ્યક્તિને જાહેરની અંદર તમે પડકારો. બરાબર. એને પૂછો કે ભાઈ તારું નામ સતશ્રી છે, તેમાં શ્રી શબ્દથી આ જે રાધા લક્ષ્મીનું પ્રતીક જે કીધું છે એ તું કાઢીને શું સાબિત કરવા માંગે છે? વચ્ચે ઓમકાર નાખો. બરાબર. એ તો પ્રણવનો નાદ છે, એને ચિહ્ન રૂપે પ્રતીક રૂપે કોણે માન્યતા આપી છે અને કયા ગ્રંથની અંદર લખ્યો? ભગવાન વેદવ્યાસના પ્રમાણ આપો તમે. એ કેમ તમે પ્રમાણ નથી આપતા? તમે જે કીધા ઓમના મહિમાના વાક્ય છે, બરાબર, એ પ્રતીક રૂપે ધારણ કરવાના નથી. એને તો તમે ધ્યાન કરી શકો અથવા તો યજ્ઞની અંદર કાં તો મંત્રની અંદર તેને આહુતિ આપીને એ જપી શકો છો અથવા તો હોમાત્મક રીતે એનો જપ કરી શકો છો કાં તો યજ્ઞની અંદર એનો આહુતિ આપી શકો છો. એના માટે ઓમ આવે છે ને ઓમ બોલવાનો દરેકને અધિકાર નથી. સ્પષ્ટતા એટલી થઈ જાય. બરાબર. જેણે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કર્યા હોય તે જ આ ધારણ કરી શકે છે. શિક્ષાપતિ અર્થદીપિકા વાંચો અથવા તો વ્યાસ સૂત્ર વાંચો. તેની અંદર ભગવાન વેદવ્યાસે પણ કીધેલું છે કે આની અંદર દરેકને અધિકાર નથી. તેમાં ખાસ કરીને જોઈએ તો શૂદ્ર અને જે સ્ત્રી છે તેને તો આની અંદર અધિકાર છે જ નહીં. બરાબર. ઓમકારની અંદર તો આ ઓમકાર લગાવીને શું સાબિત કરવા માંગે? સનાતન વૈદિકની આ જે ઓથ લઈને ચાલે છે હિન્દુ ધર્મનું, તો હિન્દુ ધર્મના એણે જે ધર્મ નિયમ છે તેને અનુસરવું પડે. બરાબર. એને અનુસારીને જે આપણા જે મહર્ષિઓ ઋષિમુનિઓ થઈ ગયા અથવા ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન વેદવ્યાસ એણે જે મર્યાદા બાંધી છે, તો ક્યારે પણ ઓમનો ઉચ્ચાર આપણાથી થાય નહીં. જેણે યજ્ઞોપવિત ધારણ નથી કર્યા તેણે અથવા તો જે શૂદ્ર છે અથવા સ્ત્રી છે તે ધારણ કરી શકે નહીં. આવો સનાતન વૈદિક સિદ્ધાંત છે. તો આ જાહેરની અંદર આયરા ઓમકાર મૂકીને શું સાબિત કરવા માગે છે? આ ભાઈ એને ખબર નથી. એ હિન્દુત્વનો ઝંડો લઈને ચાલે છે. તો હિન્દુત્વના ધર્મની અમને ખબર નથી કે હિન્દુ સંસ્કૃતિની અંદર શું લખવામાં આવેલું છે. મેં તમને પ્રમાણ આપ્યા. બરાબર. તે આ બધા આની અંદર ખાસ કરીને વિષ્ણુ ધર્મોત્તર સાર સંગ્રહ અથવા તો નારદી પુરાણ અથવા ભાદ્રાર્થ સંહિતા. બરાબર. તો આ બધા ગ્રંથની અંદર અથવા તો આત્રી મુનિએ જે કીધા છે વચન, તો એ લોકોએ સ્પષ્ટ રીતે કીધું છે કે જે તિલકની વચ્ચે જે કુમકુમનો ચાલ્લો કરો તો આ ગ્રંથની અંદર લખવામાં આવેલું છે. ખાસ અધ્યયન કરી લેજો. બરાબર. હું કંઈ ખોટું બોલતો હતો. તમે કોઈના પર વિશ્વાસ નહીં કરો. આપણા નંદ સંતોને આદિ આચાર્ય શું કહી ગયા છે? તો આની વચ્ચે ચાલ્લો જ કરો. બરાબર. કુમકુમનો ને એના શાસ્ત્રીય તમને પ્રમાણ આપ્યા કે આ ગ્રંથની અંદર આ વસ્તુ લખાયેલી છે. તો પછી આણે આ બધા શાસ્ત્રનો ત્યાગ કરીને મનસ્વી રીતે કલ્પિત રીતે પોતાની વાહ કરવા માટે આ જે નિર્ણય લીધો, તો સંપ્રદાયના કેટલા જણા એનો વિરોધ નોંધાવ્યો. આ મને ક્યાંય એવી ખબર પડી છે કે એને સંપ્રદાયમાંથી બહિર્મુખ થવું છે, તો કરી નાખો એને બહિર્મુખ. ભાઈ તું પોતાનો સંપ્રદાય લગતી સ્થાપ. બરાબર. શ્રીજી મહારાજનો નામ મૂકીને બધી આરતીબાઈના નામની બનાવી એની ચર્ચાઓ કરું જ પાછળ. હું તમને સૌથી પહેલાં શાસ્ત્રના પ્રમાણ આપવા બેઠો છું. તો તમને શાસ્ત્રના પ્રમાણ આપી દઉં છું કે ભાઈ કયા ગ્રંથની અંદર આ તિલક ચાલ્લો કરવાનો, વચ્ચે કુમકુમનો ચાલ્લો કરવાની આજ્ઞા શ્રીજી મહારાજે અને ગુરુ રામાનંદ સ્વામીએ કરી છે. તો એના પ્રમાણ સૌપ્રથમ તને આપું છું. તો શિક્ષાપતિ શ્લોક 41, 42 અને 43. બરાબર. 3ની અંદર સ્પષ્ટ રીતે દરેક વાંચતા હશે એટલે વિશેષ નથી આપતા એની અંદર. હવે આપણે જોઈએ તો સત્સંગી જીવન પ્રકરણ જોઈએ તો પહેલાં પ્રકરણની અંદર જ વાત લખવામાં આવી. પહેલું પ્રકરણ સત્સંગી જીવનનું. અધ્યાય જોઈએ તો 13, શ્લોક સંખ્યા જોઈએ તો 27. બરાબર. તેની અંદર તમે જોઈ લેજો 1, 13, 27ની અંદર પછી પહેલું પ્રકરણ
16મો અધ્યાય અને શ્લોક સંખ્યા જોઈએ તો 25 અને 26 છે, બરાબર. તો આ જોઈ લેજો, 1, 16, 25 અને 26 આ બે અધ્યાયની અંદર ગુરુ રામાનંદ સ્વામી જે છે તે સ્પષ્ટ રીતે કહે છે ધર્મદેવને કે તિલક ચાલ્લો કરવો, એની વચ્ચે કુમકુમનો ચાલ્લો કરવો, બરાબર. એ સ્પષ્ટ રીતે આજ્ઞા કરે. એટલે ઉદ્ધવ સંપ્રદાયનું આ એક આગવું લક્ષણ છે. એ ગુરુ પરંપરાગત જે જ્ઞાનને જ સંપ્રદાય કીધું એ આગળ આપણે કહીશું હમણાં. તો આ સત્સંગી જીવન પહેલાં પ્રકરણની અંદર તમને વાત કરી, 13મો અને 16મા અધ્યાયની અંદર કે ગુરુ રામાનંદ સ્વામીએ કીધું છે એ વાતની. પછી વિશેષ પ્રમાણ આપું તો ભક્ત ચિંતામણીના પ્રમાણ તમને આપું છું. ભક્ત ચિંતામણી 12મું પ્રકરણ છે અને ચોપાઈ જોઈએ તો ચોપાઈ સંખ્યા છે 28, બરાબર. પછી પ્રકરણ 13મું અને ચોપાઈ સંખ્યા જોઈએ તો 16 અને 17. પાછું એકવાર બોલી જાઉં છું, ભક્ત ચિંતામણી પ્રકરણ 12 અને ચોપાઈ સંખ્યા જોઈએ તો આની અંદર તમે જોઈ લેજો, બરાબર. એકવાર કે આ લાલ કુમકુમનો ચાલ્લો તિલકની વચ્ચે ધારણ કરવાનો સ્પષ્ટ રીતે ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી લખેલું છે. 12 નંબરનું પ્રકરણ છે અને ચોપાઈ 28મી છે, બરાબર. પછી 13 નંબરનું પ્રકરણ છે, ચોપાઈ નંબર 17 છે. ત્યાં ખાસ જોઈ લેજો. આ ભક્ત ચિંતામણીની વાત કરી, શિક્ષાપત્રીની તમને વાત કરી 41, 42 અને 43, બરાબર. 3 શ્લોક છે તેની અંદર લખેલું છે અને એની ટીકા ખાસ વાંચજો. સતાનંદ સ્વામી કહેલું શિક્ષાપત્રી અર્થદીપિકા અને શિક્ષાપત્રી ભાષ્ય. ભાઈ ચૂડામણી આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજે હરિનામતમની અંદર આખો ઇતિહાસ લખેલો છે, બરાબર. એની ચર્ચા હું વિસ્તારથી કરતો નથી, વિડીયો મોટો થાય એટલે કંઈ વાંચવું હોય તો વાંચી લેજો. એની અંદર તમે જોઈએ તો કળશ 4 અને વિશ્રામ 10, તો 4-10ની અંદર હરિનામતમ, એની અંદર આખો આ ઉદ્ધવપુન તિલક અને વચ્ચે ચાલ્લો લાલ એનો આખો ઇતિહાસ કીધેલો છે રામાનુજાચાર્ય રામાનંદ સ્વામીને. વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ જે છે તે શ્રીજી મહારાજને અત્યંત પ્રિય હતો. સંપ્રદાયનું મૂળ કીધેલું છે તો એના 26માં એની અંદર વાંચજો અધ્યાયની અંદર. એની અંદર પણ આ વાતની ચર્ચા કરી. 13મો શ્લોક ને બીજા પણ 1-2 શ્લોક આની અંદર છે 26મા અધ્યાયની અંદર. અને સત્સંગી જીવનની અંદર ભગવાન શ્રીજી મહારાજ જ્યારે 18 જેટલા પ્રશ્ન પૂછે છે શિવરામ વિપ્ર તેને ઉદ્દેશીને જે કહે છે તે સત્સંગી જીવન, બરાબર. પ્રકરણ 2 અધ્યાય 37, તો 2:37ની અંદર તમે જોજો તો એની અંદર બી આ વાતની વિસ્તારથી ચર્ચા કરવામાં આવેલી છે કે ભાઈ અમારા ઉદ્ધવ સંપ્રદાયની અંદર તિલકની વચ્ચે જે ચાલ્લો કરવો કે રાધા લક્ષ્મીનો પ્રસાદીભૂત આ ભગવાન સ્વામિનારાયણ સ્વયં જાતે બોલે છે. આ બધા વચનો તમે જોજો. હું તમને જે પ્રમાણ આપું છું કે આનાથી આ વિરુદ્ધમાં જઈને કેટલું અનાપ શનાપ કરે છે. 2:37 અને શ્લોક સંખ્યા તમને કેમ તો 114 નંબરનો શ્લોક છે, બરાબર. 2:37 114 નંબરનો શ્લોક તમે જોજો. તેની અંદર આ વાતની ચર્ચા કરવામાં આવી છે તિલક ચાલ્લાની વચ્ચે કુમકુમ ચાલ્લો. હવે જ્યારે મેં તમને વાત કરી કે આચાર્ય મહારાજને શ્રીજી મહારાજ દીક્ષાવિધિ કહે છે તે સમગ્ર વાતનું સત્સંગી જીવન પ્રકરણ 4 અધ્યાય જોઈએ તો 46 અને શ્લોક સંખ્યા જોઈએ આપણે તો આની અંદર બહુ વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે. તો આ શ્લોક છે 65 અને 66. આ 2 શ્લોકની અંદર વિસ્તારથી આની ચર્ચા કરી. બીજા તો આની અંદર બહુ લાંબા બધા વિસ્તારથી ચર્ચા છે, તિલક કઈ રીતે કરવું, શું કરવું, શું નહીં. તો 4:46 સત્સંગી જીવન ખાસ વાંચજો. તિલકના પ્રકાર, કોણે 4 પ્રકારના તિલક કરવા, કોઈ 5 પ્રકારના કરવા, કોઈ 1 કરવા, વચ્ચે હું નાખવા, કેવું કરવો કુમકુમનો ચાલો, કોઈ ખાલી રાખવું તિલક, બધી ચર્ચા 4:46ની અંદર ભગવાન સ્વામિનારાયણ સ્વયં જાતે બોલે છે. એટલે આવાના વચન માનતા પહેલાં ભગવાન શ્રીજી મહારાજના વચન વાંચો, બરાબર. પછી તમે કોઈ પણ નિર્ણય લેજો. હવે સનાતન જે પંચરાત્ર તંત્ર છે તો એની અંદર પણ આ વાતની ચર્ચા કરવામાં આવે. સાંડિલ્ય સંહિતાની અંદર આ વાતની ચર્ચા થયેલી છે. 1:11 અને 16ની અંદર, બરાબર, આ જ વાતની ચર્ચા કરી. તિલકાદિકની ઉદ્ધવ પુંડરીક તિલકની વાત કરવામાં આવેલી છે. એટલે આ બધા શાસ્ત્રીય પ્રમાણ છે કે ભાઈ વચ્ચે કુમકુમનો ચાલ્લો હોવો જોઈએ. આ જે તમને વાત કરી પંચરાત્ર તંત્રની, બરાબર, સાંડિલ્ય સંહિતાની અંદર તો 1:11 અને 36 છે, બરાબર. માફ કરજો, 36 નંબરનું છે તે તમે જોજો. તો આ બધા પ્રમાણ મારા ઘરના નથી, સનાતન છે, તમને કીધું એના પર ટીકા થઈ તો આ ગ્રંથની અંદર લખવામાં આવ્યું. આ જે વચ્ચે જે ચાલ્લો જે છે
એ તો લક્ષ્મીનારાયણની યુગલ ઉપાસનાનું પ્રતીક છે, એટલે કે સ્વામી સેવક ભાવનો નાતો દર્શાવે છે. તો આણે સ્વામી સેવકનો નાતો કાઢી નાખ્યો. તો ભગવાન શ્રીજી મહારાજ લોયાના વચનાવની અંદર સ્પષ્ટ રીતે કહે છે કે આવાના તો દર્શન પણ ન કરવા, જે સ્વામી સેવકનો નાતો કાઢી નાખે છે. એટલે કે ભગવાને અક્ષરની વાત કરી, અક્ષર અને પુરુષોત્તમને જે સમકક્ષ માને છે, એક સરખા માને છે. તો આવાના દર્શન કરવાથી બી પાપ કીધા, ચાંડાલ તુલ્ય કીધા, પંચ મહાપાપી કરતાં પણ વિશેષ અને પાપી દર્શાવેલા છે. તો આવા ભગવાનના તિલકની અંદર આવી રીતે મનસ્વી ફેરફાર કરવા એ બહુ મોટું પાપ છે. હવે આનું સમર્થન આપવા માટે એ લોકો કોઈ કહેવાતા સાહિત્ય કલાકાર ભૂદેવ તેને લાવ્યા છે, જેનું નામ જગદીશભાઈ ત્રિવેદી છે. હવે એ જગદીશભાઈ ત્રિવેદી એનો વિષય આ નથી ને એ ભાઈ વચ્ચે કેમ કૂદી પડ્યા, એ બહુ મોટું આશ્ચર્ય છે કે જગદીશભાઈ તમે તમારો જેની અંદર માહિતગાર છો, તમે જેની અંદર તમને ભગવાને કળાપી નિપુણ છો, સાહિત્ય સ્ટેજ કલાકાર તમે છો, તેની અંદર રહ્યો. આધ્યાત્મિકની અંદર માથું મારવું એ તમારો વિષય નથી. તમે એમ કહો છો કે સનાતન હિન્દુ ધર્મ જે છે તે તો અહીં કે થળ છે અને દાળીઓ છે તે તો સંપ્રદાય છે. આવી રીતે તમે સંપ્રદાય અને વૈદિક સનાતનને તમે જુદો પાડવાની કોશિશ કરી રહ્યા છો. તમે એમ કહો છો કે દાળખીઓ છે તે મજબૂત અને એના કરતાં કે થળ મજબૂત થવું જોઈએ ને આવી બધી મનસ્વી અર્થઘટન કરો છો. તો તમને અમે જાહેરની અંદર પૂછીએ છીએ કે ભગવાન વેદ વ્યાસ રચિત કોઈ પણ શાસ્ત્રના પ્રમાણ સાથે તમે આ જે દ્રષ્ટાન આપ્યું કે ભાઈ એ જે થળ છે તે સનાતન છે ને આ જે બધી દાળખીઓ છે તે સંપ્રદાય છે, એવું કયા ગ્રંથની અંદર લખેલું છે? ભગવાન વેદ વ્યાસના વચન અનુસાર કેવો, અથવા તમારા જે કહેવાતા તમે જે સાધુની સભાની અંદર ગયા છે કે પોતાને બહુ મોટા સંત માને, વિશ્વના વલ્લભ માને, સતશ્રી પદવી લગાય, એને પૂછી લો તમે કે આવું ભાઈ કોઈ ગ્રંથની અંદર લખેલું છે ખરું, કે તમે ખાલી કાલ્પનિક તમે દ્રષ્ટાન આપો છો? જો તમે આ દ્રષ્ટાન આપતા હોય તો તમારા દ્રષ્ટાની અંદર પણ બહુ મોટા વિરોધાભાસ આવે છે. કયા વિરોધાભાસ આવે છે? તો થળ મજબૂત હોય તો ડાળખીઓ મજબૂત હોય, બધી વાત બરાબર છે, પણ થળની અંદર ક્યારે પણ ફળનો આનંદ ન આવે. તમારે કાંઈ પણ ફળ જોઈતું હોય તો ડાળખીની અંદર જ ફળ હોય છે. આની હાથે આ સિદ્ધા નાતે મારે અને આ દ્રષ્ટાન હાથે મારે ક્યારે પણ માન્ય નથી, બરાબર? તો આના સિદ્ધાંત અને દ્રષ્ટાંતની અંદર કેટલો ફેર છે અને એના સિદ્ધાંતને ખોટો કરવા માટે હું આ તમને કહું છું, બરાબર? બાકી મને આ દ્રષ્ટાંત જરીક બી માફક આવતું જ નથી. આ ખોટી વાત છે આ લોકોની. અમુક કહેવાતા એ હમણાં થોડા વર્ષો પહેલાં ભેગા થયેલા હતા અને બધા ગુજરાતના મોટા એમ માને કે અમે સનાતનના ઠેકેદાર. તિલો એવું દ્રષ્ટાન આપેલું કે નદી છે મુખ્ય ગંગા નદી, તે સનાતન વૈદિક છે અને આજુબાજુની જે કિનારા છે, જે તટ જે કહેવામાં આવે, તો એ જે કિનારા છે તે કે સંપ્રદાય છે. અલા ભાઈ તમે ક્યાંથી લાવો છો? કોઈ દ્રષ્ટાંત અને સિદ્ધાંતને તો કંઈ માફક આવતું જ નથી. મૂળ વાત પર આવીએ તો આ જે જગદીશભાઈ ત્રિવેદી એમ કહે છે કે થળ જાડું હોવું જોઈએ, મજબૂત હોવું જોઈએ, તો ડાળી આપોઆપ મજબૂત થાય ને. પણ તમારે જ્યારે ફળનો આનંદ લેવો હોય તો એ થળ નથી આપતું, બરાબર? એ ડાળખીની અંદર થતા જે ફળ એ જ તમને આનંદ આપે ને એમાંથી જ તમને મધુર રસ મળે. દાખલા તરીકે આંબો હોય તો આંબાના થળમાંથી તમને કાંઈ દિવસ કોઈ કેરી મળતી નથી. આંબા ઉપર જે બધી ડાળખીઓ થાય ને ડાળખીની અંદર જે કેરીના ફળ લાગે છે એમાંથી તમે આનંદ મેળવી શકો છો. એ રીતે દરેક ફળ તમારે સમજી લેવા, બરાબર? થળની અંદર ક્યારેય ફળ થતા જ નથી, બરાબર? થળ અને ફળ બે અલગ છે. એટલે તમારે ફળનું સુખ જોઈતું હોય તો ડાળખીઓ અનિવાર્ય છે. તેમ તમે સંપ્રદાયને પાછો પાડીને સનાતનને આગળ વધારવાની કોશિશ કરશો તો તમારા સિદ્ધાંત પ્રમાણે તમે ખોટા છો. હવે તમને હું મૂળભૂત જે સંપ્રદાય કોને કહેવાય તો એની તમને વાત કરું, બરાબર? સંપ્રદાય કોને કીધો? તો ગુરુ પરંપરાને સંપ્રદાય તરીકે કહેવામાં આવ્યો છે. હવે આ કંઈ મારા ઘરના વાક્ય નથી કહેતો, બરાબર? આ અમરકોશની અંદર લખેલું છે સંપ્રદાયો ગુરુક્રમ. આ જે અમરકોશનું વાક્ય છે, સંપ્રદાય કોને કીધો? તો જે ગુરુ પરંપરાગત જે હોય તેને સંપ્રદાય તરીકે કહેવામાં આવ્યો છે. આ કોશનું વાક્ય પણ તમને કીધું. પહેલાં તમે કાંઈ જો મૂકો પછી કોઈ નિર્ણય પર રહ્યો, બરાબર? હવે તમે જે સનાતન વૈદિકની વાત કરો છો તો વેદ જે છે તો જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ ભગવાને કરી ત્યારે સૌ પ્રથમવાર વેદનું જ્ઞાન ભગવાને બ્રહ્માને આપ્યું. તો એ બ્રહ્મા જે છે તો એ અને ભગવાન વચ્ચે ગુરુ શિષ્યનો નાતો થયો. ભગવાને વેદ કીધા એટલે વેદ જે છે
આપનાર કોણ છે? ભગવાન એટલે ગુરુ થયા. બ્રહ્માજીએ લીધું જ્ઞાન એનું એટલે બ્રહ્માજી શિષ્ય થયા. ગુરુ પરંપરા આવી. અહીંયા ગુરુ પરંપરા આવે એ જ સંપ્રદાય. આ અમરકોશનું વાક્ય છે, બરાબર. મેં તમને એની સાથે સ્પષ્ટ રીતે કીધું સંપ્રદાયો, બરાબર. ગુરુ ક્રમ આ કે અમરકોશનું વાક્ય છે એટલે ગુરુ પરંપરાને સંપ્રદાય તરીકે કહેવામાં આવેલું છે. તો પછી બ્રહ્માજીએ જે જ્ઞાન વેદનું થયું તે પોતાના પુત્ર મનુ આદિકને કીધું, બરાબર. એમ કરીને પછી એણે ઋષિ મુનિઓ દેવતા એમ કરતાં કરતાં મનુષ્ય લગીને આ જ્ઞાન આવ્યું. આને સંપ્રદાય કહેવામાં આવે. એટલે તમે વૈદિક અને સંપ્રદાયને અલગ કરવા જશો તો મૂર્ખામણી થશે. લોકોના જે વિદ્વાનોની સભાની અંદર હાસ્યાસ્પદને તમે પાત્રને બનશો. સંપ્રદાય કોઈ વાળો નથી. જો તમે એવું કહેવા માગતા હોય તો બધા સંપ્રદાય છે 1200 વર્ષની અંદર થયેલા. ભગવાન શંકરાચાર્યનો અદ્વૈત સિદ્ધાંત, બરાબર, જેને આપણે કેવલાદ્વૈત કહીએ છીએ, તે બી સંપ્રદાય. શંકરાચાર્યનો સંપ્રદાય, રામાનુજાચાર્યનો સંપ્રદાય, માધવાચાર્યનો સંપ્રદાય, નિંબાર્ચાર્યનો સંપ્રદાય, રામાનંદીનો સંપ્રદાય, આવા તો કેટલા બધા સંપ્રદાય છે. બધા સંપ્રદાયો એ જે છે તે સનાતનનો ફેલાવો કરે છે, વૈદિક સનાતનનું જ્ઞાન આપે છે, બરાબર. એટલે સંપ્રદાયને વૈદિકને તમે જુદા પાડશો કે વાળાની અંદર કરશો એ નરી તમારી મૂર્ખામણી છે. આવી રીતે ભેદ ન પડાય સંપ્રદાયને એની અંદર, બરાબર. સંપ્રદાય જે છે તે જ વૈદિકનું પોષણ કરીને એ સનાતન વૈદિક છે. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર ભગવાન સ્વામિનારાયણે જે વેદ ભગવાન સ્વયં જાતે બ્રહ્માને કહે છે તે જ ભગવાન બદ્રીપતિ નારાયણે નારદજીને ઉદ્દેશીને જે કીધા. નારદજી આમ બી ભગવાનના કોઈ વાર અવતારની અંદર તેની ગણતરી કરવામાં આવે જ છે. તો આ જે જ્ઞાન આપ્યું તે જ્ઞાન વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની અંદર લખવામાં આવેલું છે. તેની અંદર સનાતન જે છે ધર્મ, એ સનાતન ધર્મનું રૂપી જે જ્ઞાન તે વાસુદેવ મહાત્મ્યની અંદર લખવામાં આવેલું છે. આ જ વસ્તુ મહાભારતની અંદર શાંતિ પર્વ એટલે કે મોક્ષ ધર્મ છે તેની અંદર પણ આ વાતની ચર્ચા કરેલી છે ભગવાન વેદવ્યાસે. ને આ પણ ભગવાન વેદવ્યાસનો જ ગ્રંથ છે. સ્કંદ પુરાણની અંદર વિષ્ણુખંડ આવેલો છે, અને વિષ્ણુખંડની અંદર આ વાસુદેવ મહાત્મ્ય આવેલો 32 અધ્યાયનો. તેની અંદર સ્પષ્ટ રીતે બદ્રીપતિ નારાયણ ભગવાને જે સનાતન ધર્મનો જ્ઞાન બોધ આપ્યો તે નારદજીએ સ્વીકાર્યો ને એ સમગ્ર બોધ જે ભગવાન સ્વામિનારાયણે આ ઉદ્ધવ સંપ્રદાય એટલે કે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તેનો પ્રચાર પ્રસાર કર્યો કે ધર્મ જ્ઞાન વૈરાગ્ય છે, ભગવાનની ભક્તિ કરવી. આ સનાતન ધર્મ છે, આ જ ભાગવત ધર્મ છે, આ જ એકાંતિક ધર્મ છે. આ તમે જાણતા નથી. એટલે ભાઈ પહેલાં બોલતા વિચાર કરો અને તમે આને સહકાર આપો છો તો તમને ખબર છે ખરી કે આ જે તિલકની વચ્ચે જે ચાલ્લો છે એ તો સનાતન વૈદિક જે કહેવાતા મા જનક જગની આ જે લક્ષ્મીજી અને રાધિકાજીનું પ્રતીક છે તેને કાઢીને ઓમ નાખશો તો જગતજનની પ્રસન્ન થશે ખરી. આને તો એના નામ સાથે પણ હું એ કરી એનું જે નામ શ્રી શબ્દથી લક્ષ્મીજીને કીધા અને લક્ષ્મીના ચિહ્નને પ્રતીકને કાઢી અને એ જ લક્ષ્મીનું જે કાર્ય છે તેની પાછળ તો એ લોકો ચોટલી બેટ ડૂબી ગયા છે. બોલાવો, વધારે મોંમાં આંગળા ન નખાવો, બરાબર. તમે એક મંચ પર બેસીને તમે એમ કહેવા માગો છો કે સમગ્ર મારે સંપ્રદાય કરવા, સમગ્ર સંપ્રદાયોને અહીંયા એકઠા કરવા, પણ ભાઈ લોકોને ઉઠા ભણાવવાના બંધ કરો નહીં. પહેલાં તમે ગુરુ ચિરા તો એક થાવ. તમે કેમ તમારા ગુરુથી વિમુખ થઈ ગયા છો? તમે કેમ જુદા પડી ગયા છો? તમને તમારા ગુરુ સાથે બનતું નથી, તમારા કહેવાતા ગુરુ ભાઈઓ સાથે બનતું નથી. તમે કેમ વડતાલમાં મોટે ભાગે આવતા નથી? તમે કેમ તમારા ગુરુથી જુદા થઈ ગયા કલાકુંજમાંથી? તમે કેમ તમે અલગ ફરો છો બધી જગ્યાએ? પહેલાં તમે તમારા ગુરુને અને તમારા ગુરુભાઈને તમે બધા પહેલાં એક થાવ નહીં, પછી સંપ્રદાયને એક કરવાની કોશિશ કરવાની. હું લોકોને ઉઠા ભણાવો છો તમે તમારા આચરણમાં તો શૂન્ય છે, મીંડું છે. આ ભોળી પ્રજા જે પેલી તાળિયા ગાડિયા લાડિયાવાળી પબ્લિક છે એ લોકોને ખાસ જોવાની જરૂર છે. જેને માટે તમે તાળી પાડો છો, બરાબર, એ પહેલાં એના ગુરુ સાથે તો એક થાય. પહેલાં એના ગુરુથી કેમ વિમુખ થયા ભાઈ? ગુરુથી વિમુખ થયો, એના ગુરુભાઈ સાથે નથી બનતું. પહેલાં એક મંચ કરવાની સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરી બધી. પહેલાં તમે તો એક થાવ, પછી બીજાને એક મંચ પર લાવો. પેલી એક કહેવત નથી દાઈ શાસ્ત્રની જેને ગાંડીને શિખામણ આપે, ઉલટા ચોર કોટવાલ કોટાટે, એના જે આની વાત છે. આનામાં કશું છે નહીં, બરાબર. ખોટા ઉઠા ભણાવે છે લોકોને. હવે આની વાત કરી, હવે કશું એક થાય એવું નથી. અને આ જે તિલકની વાત કરે છે એ આપણે કીધું કે પ્રમાણ આપો, એ કશા એની પાસે પ્રમાણ પણ નથી. અને ખરેખર કોઈ તમે જો તો ભગવાન સ્વામિનારાયણે પોતે પૂજા માટે 10 મૂર્તિઓ નારાયણજીભાઈ સુતાર પાસે ચિતરાવેલી. તે પ્રસાદીની મૂર્તિની અંદર બી અમુક મૂર્તિની અંદર સ્પષ્ટ રીતે આ તિલકની વચ્ચે લાલ ચાલ્લો જ દેખાય છે. તો શ્રીજી મહારાજે સ્વયં જાતે આ ચાલ્લા
નારાયણજીભાઈ સુતાર પાસે ચિતરાયેલા અને એ મૂર્તિનું ધ્યાન ભજનથી જ કલ્યાણ થાય છે એવું સ્પષ્ટ રીતે શ્રીજી મહારાજ કહે છે. તો આ બધી વસ્તુ વિચારો, આ ચાલાની અંદર ફેરફાર કરવા એ મહાઅધમ વસ્તુ છે. અને આ કહેવાતા આના સપોર્ટમાં એક સુરતના કોઈ કહેવાતા બરાબર વ્યસન મુક્તિ કરનાર કોઈ હિંમત કરી નાખી કોઈ એક ભાઈએ કે બહુ મોટા ગુરુ, અમારા બહુ મોટા ગુરુ છે કે સંપ્રદાયના. સંપ્રદાયના કોઈ મોટા ગુરુ નથી. શ્રીજી મહારાજની શિક્ષાપત્રીની આજ્ઞા, સત્સંગીઓની આજ્ઞા રોપી અને આ જે લાલ ચાલો કાઢ્યો બરાબર, એ મોટો કેવી રીતે કહી શકાય એ માણસ? અલા જે ભગવાનની કાનો માત્ર આજ્ઞાનો લોપે એને મોટા કહેવાય. હવે આને તો શ્રીજી મહારાજની આજ્ઞા, એના બંધારણ, જે સંપ્રદાયની ગુરુ પરંપરા કીધી એવા ગુરુ રામાનંદ સ્વામીએ પણ આને સમર્થન આપેલું છે. પંચરાત્ર તંત્રની અંદર અથવા તો આ તમને વાત કરી વિષ્ણુ ધર્મોત્તરાદિની અંદર આના વિસ્તારથી ચર્ચા થયેલી છે. તો નારદીય પુરાણની અંદર બી આની ચર્ચા થયેલી. તો આવા માતાજીના ચિહ્નને કાઢી અને પોતાનો આપ દાપણ ડોળાવી ના કરે છે એને મોટો સાધુ કહેવાય ખરો? આ ભાઈ વિચારી લે જરીક વ્યસન મુક્તિવાળો. અલા ભાઈ તારા પૂરતું મર્યાદિત રાખની ભાઈ, આખા ગામના ઠેકા લઈને ચાલવાની જરૂર નથી. તમારા માટે મોટા હશે, પણ અમારા માટે મૂળ સંપ્રદાયની અંદર જે ભગવાન શ્રીજી મહારાજની આવી આજ્ઞા લોપે છે, ખાસ ચોખવટ કરું છું, જે આરતીની અંદર ફેરફાર કરે છે, જે બનવૃત્તિ ફેલવે છે બરાબર, નારાયણ નરભ્રાતાને કાઢીને નારાયણ સુખદાતા કરે છે, એને આપણે જાહેરની અંદર કીધું છે કે તમે ગમે તેટલા ધમ પછાડા કરશો પણ ભગવાન સ્વામિનારાયણે ગઢડાના મધ્ય પ્રકરણની અંદર સ્પષ્ટ રીતે કીધું છે કે અમે મંદિર નિર્માણ કરે કેમ કરાવેલા છે? તો એ મંદિરની અંદર પાછળથી ઉપાસનાની અંદર અંધ પરંપરા ન પ્રવર્તે તેના એટલે નારાયણ નર ભ્રાતા જે સ્વામિનારાયણ ભગવાન બદ્રિકાશ્રમની અંદર જે નરનાનુસીનો શ્રાપ થયો તે માયલા હતા. એટલે ભગવાન શ્રીજી મહારાજે કાલુપુરની અંદર વહેલા મંદિર એમાં પધરાવ્યા, ભુજની અંદર પધરાવ્યા. અને સંપ્રદાયનો ઇતિહાસ જાણો તો વડતાલની અંદર પણ નરનારાયણની મૂર્તિ સૌપ્રથમ પધરાવી હતી ભગવાને. તો એને તમે ક્યાં કાઢવા જવાના છો? સંપ્રદાયનો ઇતિહાસ જ નરનારાયણથી થાય. અને જેના શ્લોક પ્રાદુર્ભાવના વાસુદેવ મહાત્મય 18મો અધ્યાય બરાબર 42, 43, 44ની અંદર પણ નર નારાયણનું મિસ બનાવીને શ્રીજી મહારાજનો પ્રાદુર્ભાવ લખેલો છે. પ્રાચીન પ્રતોની અંદર આ જ વાત નરનારાયણ લખેલી છે. પાઠ ભેદ કલ્પ ભેદ અનુસાર કહ્યું છે કે નારાયણ મુનિ બી લખવામાં આવેલું છે. પણ જે મૂળ આપણા ગોપાળાનંદ સ્વામી થઈ ગયા, ભગવત પ્રસાદજી મહારાજ થઈ ગયા, અથવા તો વડતાલની અંદર જે બહુ 500 વર્ષ જૂની પ્રાચીન પ્રત છે તેની અંદર નરનારાયણ ઋષિના નિમિષ લઈને જ ભગવાન સ્વામિનારાયણનો પ્રાદુર્ભાવ છે એવું લખેલું છે. તો તમે નરનારાયણ ઋષિને ક્યાં કાઢશો? અંતિમ વાત કરીને આ વિડીયોનો વિરામ આપશું. આ જે કહેવાતા બરાબર વિમુખ જ્ઞાન ધરાવનારે આરતી બદલી નાખી, આખી આરતી પોતાની કાઢી, હિન્દુત્વની વાત કરનાર, હિન્દુને જોડનાર, ભાર ઉપર ઓમકાર કરવા કરો. તો આ જે કહેવાતા મુક્તાનંદ સ્વામીની અનુભૂતિ થઈ, એણે સ્પષ્ટ રીતે કીધું કે બદ્રીપતિ નરનારાયણનો અવતાર શ્રીજી મહારાજ છે બરાબર, એની વચ્ચે ભેદ નથી. તો આ લોકોને માફક નહીં આવ્યું. એક અલગ આરતી બનાવી, એની અંદર સતશ્રી નામ નીચે લખેલું. તેણે સ્વામિનારાયણ અવતારી અને સર્વોપરી નામના એટલા બધા શાસ્ત્ર એ શું પેલા વિરોધાભાસ દર્શાવતા બધા આરતી એણે નિર્માણ કરીને મૂકી જાહેરની અંદર, અને એનો વિડીયો બી મૂક્યા અને એની PDF બી ફરતી થઈ રહી માર્કેટની અંદર. તો આ ભાઈ કેવી રીતે હિન્દુત્વને એક કરી શકશે? એને ખાનગીમાં મળો, એને પૂછો. અવતારોના ખંડન કરવા આ લોકોની નસે નસની અંદર છે બરાબર. ભગવાનના કોઈ પણ અવતારોને અને શ્રીજી મહારાજને એક માનતા નથી. તો સર્વ અવતારી કેવી રીતે ભગવાને કહી શકે ને? સર્વોપરીના નામે પણ આ લોકો આવી રીતે લોકોને ઉઠા ભણાવે છે બરાબર. એટલે આની અંદર આણે જે ઓમ નામનું જે વચ્ચે તિલક કરવાની વાત કરે, તિલકની વચ્ચે ઓમ, એનો જાહેરની અંદર અમે સખત રીતે એનો વિરોધ કરીએ છીએ. કહેવાતા જે ધર્માચાર્યો ગુરુજીઓ આનો સખત રીતે વિરોધ કરે અને ભાઈને જ્યાં જવું ત્યાં જવા દેવું. એ વિમુખ સંસ્થાની અંદર જઈને સંપ્રદાય એક કરવાની વાત કરે છે. ભાઈ તને જે સંપ્રદાય સારો લાગે ત્યાં એને મૂકી આવો વાતે ગાતે બરાબર, ઢોલ નગારા વગાડીને, તો જ સંપ્રદાયનો કુશળ થશે. અને જે સંપ્રદાયની આરતીઓ બદલે છે એના પર પણ પગલાં લેવાની ખાસ જરૂર છે. અત્યારથી જો આ નહીં કરશું તો ભવિષ્યની અંદર આવનાર પેઢીને આ લોકો શું સાચું જ્ઞાન આપી શકશે બરાબર. એ લોકો જે અત્યારે શાસક પક્ષ છે તેને આ જોવાની જવાબદારી છે. આ પ્રવચનને વિરામ આપીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ દેવ, જય શ્રી નરનારાયણ દેવ.